ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે 300 થી વધુ કાવડ યાત્રીઓએ પવિત્ર નર્મદા નદીના નીર ભરીને અંકલેશ્વર તરફ રવાના થયા હતા। કાવડ યાત્રીઓએ શિવ મંદિરની પ્રદક્ષિણા કરી બમ બમ બોલેના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। આજથી શરૂ થયેલા શ્રાવણ માસના પ્રથમ સોમવારના રોજ ભગવાન શંકરના દર્શન કરવા ભાવિક ભક્તો સવારથી જ શિવ મંદિરોમાં લાઈનો લગાવી હતી। ત્યારે ભરૂચ શહેરના જાડેશ્વરમાં નર્મદા નદી કિનારે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી ભગવાન દર્શન કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। જ્યારે બીજી તરફ છેલ્લા 20 વર્ષથી અંકલેશ્વરના એક ગ્રુપ દ્વારા શ્રાવણ માસમાં કાવડ યાત્રા યોજવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાતા હોય છે। આજે પણ શ્રાવણ માસના પ્રથમ સોમવારના રોજ અંદાજિત 325 જેટલા કાવડ યાત્રીઓ અને શિવ ભક્તોએ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી ભોલેના દર્શન કરી નર્મદા નદીના નીર કળશમાં ભરીને નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની પ્રદક્ષિણા કરી હતી, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, MP, છત્તીસગઢના ભાઈઓ અને બહેનો કાવડ યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ કાવડ યાત્રીઓ અંકલેશ્વર પહોંચી શિવ મંદિરમાં જળાભિષેક કર્યો હતો। हर हर महादेव। मैं ठाकुर शिवेंद्र। हम सभी लोग सावन के शुभ अवसर पे पहला सोमवार है और यहाँ से सारे कांवड़ यात्री लोग जा रहे हैं अंकलेश्वर कांवड़ भरने के लिए। हम लोग तकरीबन 5 जिले के मिलके कांवड़ भरते हैं हर साल। ये लगभग हम लोग कम से कम 10 साल से कर रहे हैं, ठीक है। और अभी आज के टाइम में हमारे पास में लगभग 300 से 350 लोग कांवड़ भर रहे हैं साथ में। और सब भर के पैदल जाएंगे यहाँ से अंकलेश्वर नौरंग सोसाइटी में हम लोग कांवड़ अर्पित करेंगे।